आपे अमारी जय श्री कृष्ण चेनल ने सब्सक्राइब न करी होय तो जय श्री कृष्ण चेनल ने सब्सक्राइब करी लो, जेथी करीने आपने नवा नवा विडियो आवता रहे ने आ विडियो ने लाइक अने शेर करो। प्रिय वैष्णव, गया रविवार आपणे बीजा अध्याय 55 અને 56મો શ્લોક કર્યો હતો, જેની અંદર સ્થિતપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ હોય, જેની બુદ્ધિમાં કોઈ उत्पात न रह्यो होय, जेनी बुद्धि में एक निर्णय एक संकल्प थई गयो होय, एवं क्यारे बने छे, एना लक्षण केवा होय छे ए लक्षण बताववामां आव्या हता। लक्षण बे प्रकारना होय छे, एक बाह्य लक्षण अने एक आंतर लक्षण। बाह्य लक्षण बीजाना लक्षण जोवा होय तो ए बाह्य लक्षण ज जोई शकाय छे। बीजाना अंतरमां शुं छे ए आपणने खबर नथी पड़ती, परंतु आंतर लक्षण बीजाना जोवा ए तो जेना पोताना आंतर लक्षणनी पोताने खबर होय एनी कोई आंतरिक शक्ति थी जोई सके, सामान्य लक्षणों थी जोई शकाता नथी। तो ए साधारण रीते लक्षणों जे कया था ए याद करी लईए आपणे के जेमणे आ जोईए छीए ने ते जोईए छीए एवी अपेक्षाओं जेनी छूटी गई होय, अने जेनु मन बधी अपेक्षाओथी साफ चोख्खुं बनी गयुं होय अने पोताना आत्मामां ज स्थिर थई अने एना आनंदमां ज मग्न रहेता होय, ए स्थित प्रज्ञ एनी बुद्धि पछी विकृति नथी पैदा करती। पछी दुखनी अंदर जेने उद्वेग नथी थतो, दुखने जीरववानी सहन करवानी एक शक्ति केळवायेली होय अने सुखनी अंदर छकी नथी जता, अने जेना माटे वीतराग भय क्रोध, राग भय अने क्रोध आ त्रण भूतकालनो विषय बनी गया होय। एटले अत्याરના સમયમાં જેને એવી કેળવણી એણે સિદ્ધ કરી લીધી હોય કે રાગ એટલે પોતાને ગમતી વસ્તુની અપેક્ષા। ઘણીવાર ગમતી વસ્તુ આજે આપણને ગમતી હોય અને ક્યારેક એ વસ્તુ ઉપર અણગમો પણ થઈ જાય। એવું ક્યારે બની શકે કે એ વસ્તુ ઉપર પ્રેમ ના હોય અને રાગ હોય તો બની શકે છે। એવું પ્રેમ હોય તો અણગમો ક્યારે આવી નથી શકતો, પરંતુ રાગને જ્યારે પ્રેમ સમજી લીધો હોય અને પછી અણગમો આવી જાય તો તરત જ સમજી લેવાનું કે આ પ્રેમ નહોતો પરંતુ રાગ હતો। એટલે એવી રીતે ઘણી ચીજો એવી હોય છે કે એ આપણને ગમતી હોય અને પછી અચાનક ન ગમવા માંડે તો એવો રાગ અને બીજો ભય કે શું થશે મારું આમ તો નહીં થઈ જાય ને, એવો એક આગંતુક ભય હોય, એવા ભયથી मन मुक्त बनी जाए अने एक क्रोध
ક્રોધની પરીક્ષા છે કે સાધારણ રીતે ક્રોધ મનુષ્યને આફેડો તો નથી જ આવતો. ક્રોધ આવવાનું કંઈક ને કંઈક કારણ ઉપસ્થિત થાય છે, પરંતુ કેટલાકનો નેચર ક્રોધી હોય એ ઘણીવાર સફળા કારણમાં પણ એને ક્રોધ આવી જાય છે. એટલે આમ ક્રોધ આવવો એ ખરાબ જ છે એવું પણ પાછું નથી. દાખલા તરીકે આપણે અભ્યાસ કંઈક કરતા હોઈએ અને એ અભ્યાસમાં આપણે કેરલેસ રહેતા હોઈએ અને એ માટે જેની પાસે આપણે અભ્યાસ કરતા હોઈએ એ ગુરુ ક્રોધ કરે આપણા ઉપર કે કેમ આ અભ્યાસ બરાબર કરતો નથી. એવી રીતે આપણે સેવા શીખતા હોઈએ અને સેવાની અંદર ઠોઠળાઈ આવી જાય એટલે કોઈ ક્રોધ કરે, અથવા આપણને જ આપણા ઉપર ક્રોધ આવે કે આપણે બીજા લૌકિક કાર્યોમાં તો એકદમ તત્પર રહીએ છીએ, તૈયાર રહીએ છીએ, એમાં જરા પણ ક્ષતિ આવવા દેતા નથી, અને જે આપણું કર્તવ્ય કર્મ છે એમાં જ કેમ ક્ષતિ? એવી બાબતમાં આપણને જ આપણા ઉપર ક્રોધ ચડે તો એ ક્રોધ તો ઉપયોગી અને ફળદાયી બની જાય છે. પરંતુ ક્રોધના આવેશમાં આવીને એને મનુષ્ય ન બોલવાના શબ્દો બોલી જાય, ન કરવાનું કામ કરી જાય, અને ક્રોધમાં ઘણીવાર માણસ ખીજમાં ને ખીજમાં એવી વસ્તુનો પણ ત્યાગ કરી દે છે કે જેનો ત્યાગ કરવાથી આપણા જે છે સુખનો પણ ત્યાગ થઈ જાય છે. તો એવા જે ક્રોધ કે જે સ્થાયી રીતે આપણા જીવન નિર્માણને ધક્કો પહોંચાડે એવા ક્રોધ હોય, એવી બાબતમાં અહીં કહેવામાં આવ્યું છે કે જેની બુદ્ધિ શાસ્ત્રોના પરિશીલનથી અને વિવેક બુદ્ધિ કેળવતા આત્મતત્વનું ચિંતન કરતા કરતા, પરમાત્માની ભક્તિ કરતા જ્ઞાન સાધના કરતા નિષ્કામ કર્મના પથ ઉપર ચાલતા જેની બુદ્ધિ કેળવાઈ ગઈ હોય એને માટે પછી ઈચ્છા, ભય અને ક્રોધ એનો ત્યાગ કરવો નથી પડતો, પણ સ્વાભાવિક રીતે જ એનો ત્યાગ થઈ જાય છે. એક સ્વાભાવિક ત્યાગ અને એક મારી મચડીને કરવામાં આવતો ત્યાગ. તો આપણી જે ઈચ્છાઓ છે જેને રાગ કહેવામાં આવે છે, રાગ એટલે સુખ પેદા કરનારી ચીજ, એનો ત્યાગ કોઈ ખીજમાં આવીને કરી દીધો હોય તો એ ત્યાગનો લાભ આપણને પ્રાપ્ત નથી થતો. મેં પેલા એકવાર દાખલો આપ્યો હતો કે એકવાર એક વ્યક્તિ કોઈક સુંદર પ્રસંગ હતો, એ પ્રસંગ એને યાદ ના રહ્યો અને સિનેમા જોવા ચાલ્યો ગયો. પછી સિનેમા જોઈને આવ્યો તો પ્રસંગ તો પૂરો થઈ ગયો હતો. વડીલે ઠપકો આપ્યો કે આજે આવો પ્રસંગ હતો ને સિનેમા જોવા વયા ગયા. 5 જણાની વચમાં કીધું હોય ને એ બહુ લાગી જાય. એકાંતમાં કોક કહી દે તો એટલી અસર નથી થતી, પણ 5 જણાના વચમાં કોક સાધારણ પણ ટોકે ને તો એની અસર બહુ સ્થાયી થઈ જાય. ક્રોધ આવી ગયો એને, ત્યાગી દીધી કે ફિલ્મ આજથી જોવું નહીં, પાણી મૂક્યું, હરામ ફિલ્મ જોઈ. તો સારું, પેલા વડીલને તો એમ થયું કે ખીજાઈને પણ ફિલ્મ ત્યાગી છે એટલે કઈ બહુ વાંધા જેવું નથી. પણ એ જે ત્યાગ કર્યો ને, એ જે વ્યક્તિ આજ 25-30 વર્ષ પછી, ત્યારે હવે જે ટીવી ઘરમાં આવી ગયા અને જે ઓલી સિનેમા જોવા પ્લાનિંગ કરીને જવું પડતું થિયેટરમાં, એને બદલે હવે ઘેર બેઠા ગંગા. તો હવે એ ભાઈ નાકની દાંડી અડાવીને ટીવીમાં બેઠા રહીએ છે. પેલા નથી જોઈ એટલે બધાનું હાટું હવે વારી નાખે. તો આવા પ્રકારના જે ત્યાગ છે ને, એ ત્યાગ સ્થિતપ્રજ્ઞના ત્યાગ નથી હોતા. આવા ત્યાગ તો ઘણીવાર આપણે આપણા મનથી ના કરતા હોય, પરંતુ ડોક્ટરના કહેવાથી ત્યાગ કરતા હોય. મહાત્માયા ગુરુના કહેવાથી ત્યાગ ના કરતા હોય, બીડી, સિગરેટ, તમાકુનો. પણ ડોક્ટર વૈદ કહે કે જો આ નહીં કરો તો તમને સિરિયસ રોગ થઈ જાય, તો આપણે ત્યાગ કરવા તૈયાર થઈ. આ બધા ત્યાગની આમાં વાત નથી. આમાં ત્યાગ મનથી સહજ રૂપે જે ત્યાગ થાય એની વાત છે. દાખલા તરીકે નાનું બાળક હોય,
રમકડાની મોટરથી રમતું હોય, પછી મોટો થાય પછી સાચી મોટરો એના હાથમાં આવી જાય, પછી રમકડાની મોટરનો ત્યાગ આફેડો કરી દીધો હોય, એને શું સમજાવવો પડે કે આ રમકડાની મોટર છોડી દે, આપોઆપ છૂટી જાય છે. એવી રીતે એક મથુરાની અંદર એક વાંદરો હતો, હવે છે કે નહીં ખબર નથી. એ શું કરે કે કોઈ ચશ્માવાળો વ્યક્તિ નીકળે એના ઉપર કૂદીને એના ચશ્મા કાઢીને ઝાડ ઉપર ચડી જાય. પછી ચશ્મા પાછા મેળવવા હોય તો એવું કરવું પડે કે 2 રૂપિયાની મીઠાઈ લઈ અને નીચે મૂકો, એટલે વાંદરો મીઠાઈ લેવા માટે નીચે ઉતરે, ચશ્મા એક બાજુ મૂકીને મીઠાઈ ઉપર હાથ મારવા જાય તો આસપાસ છુપાયેલા લોકો લાકડી લઈને આવે, એટલે મીઠાઈએ જાય ને ચશ્માએ જાય વાંદરાના હાથમાંથી. તો એ એક ચશ્મા છોડાવવાનો જે તરીકો છે ને, એવો એક તરીકો જે છે એ સ્થિત પ્રજ્ઞનો હોય છે કે એ મારી મચડીને યા મન ઉપર દબાવ રાખીને યા મનને દબાવીને કે આ દમન કરીને ને કોઈ વસ્તુ છોડવાની પદ્ધતિ એ સ્થિત પ્રજ્ઞતા એનાથી નથી આવતી. પરંતુ કોઈ વસ્તુ છોડાવવી હોય તો જેમ એક નાની રેખા કરી હોય, કોઈ કે આને ભૂસા વગર નાની કરી દો, તો પાસે એક મોટી રેખા દોરી દઈએ તો એ રેખા આપોઆપ નાની થઈ જાય અને ભૂસવી ના પડે. એવી જ રીતે કોઈ ઉત્તમ વસ્તુનું જ્ઞાન ભાન આપણને થાય તો નિકૃષ્ટ વસ્તુ પ્રત્યેનો જે રાગ યા આકર્ષણ છે એ આપોઆપ છૂટી જાય છે. જ્યાં સુધી ઉત્તમ વસ્તુનો પરિચય નથી થતો ત્યાં સુધી નિકૃષ્ટ વસ્તુ પણ ઉત્તમ લાગતી હોય, પણ જ્યારે ખરા અર્થમાં ઉત્તમ વસ્તુ હાથમાં આવી જાય પછી નિકૃષ્ટ વસ્તુ યા સામાન્ય વસ્તુ તરફનું આકર્ષણ હટી જાય છે. તો આ જે સ્થિત પ્રજ્ઞતાના જે લક્ષણ બતાવ્યા એ લોકો આત્મજ્ઞાન યા આત્મા અજર અમર છે, આત્મા પરમાત્માનો અંશ છે, આ રીતે જ્ઞાનને અનુભવથી કેળવતા પછી જે ઇન્દ્રિયોથી મળતા જે સુખો છે એ સુખોની ક્ષણિકતાનો એને જ્ઞાન અને ભાન થઈ જાય છે. એટલે જે સુખ ક્ષણિક સુખ આપે છે અને જાજુ દુઃખ આપે છે એનું જ્યારે જ્ઞાન ભાન થઈ જાય પછી એને છોડવા માટે નથી તો કોઈના ઉપદેશની જરૂર પડતી કે નથી કંઈ મહેનત કરવાની જરૂર પડતી, એ આપોઆપ છૂટી જાય છે. એટલે વીતરાગ ભય ક્રોધ ચિત્તધીર મુનિ રુચ્યતે, એને મુનિ કયા. એટલે જે સ્થિત પ્રજ્ઞ કયા જેને, એના ઘણા નામ છે, એને મુનિ પણ કહી શકાય. મુનિ શબ્દ એટલે શું? આજે આપણે મુનિ શબ્દ કોઈ કહેશે તો આપણને એમ લાગશે કે જટાધારી હોય, બાવો સાધુ, એને આપણે મુનિ કહીએ છીએ. મુનિના લક્ષણ એ આપણે માનીએ છીએ કે જેને પૂરતા કપડાં પણ ના પહેર્યા હોય, કેવલ એક લંગોટી હોય, પોતિયું હોય અને માથામાં જટા હોય ને દાઢું વધી ગયું હોય, એ મુનિ. એ મુનિ નથી. મુનિ એને કહે કે જે મનન કરે એ મુનિ. મુનિ શબ્દની વ્યાખ્યા મનનશીલ વ્યક્તિ મુનિ છે. પછી જટાધારી ના હોય, દાઢીધારી ના હોય, જંગલમાં ના રહેતો હોય, ગ્રહસ્થીની જેમ ઘરમાં રહેતો હોય, પણ જે મનન ચિંતન કરે છે, કોઈ પણ વાતની અંદર ઉતાવળું પગલું નથી ભરતો, દરેક કાર્ય કરતા પહેલા ચિંતન અને મનન કરે છે, એ મુનિ છે. તો એ મુનિ એ છે કે જેનો રાગ ખતમ થઈ ગયો હોય. રાગ ક્યારે ખતમ થઈ ગયો હોય? કે આત્મ તત્વની અંદર રહેલો આનંદ એની પીછાણ થઈ ગઈ હોય, એટલે દેહ ઇન્દ્રિયોથી મળતા ક્ષણિક સુખના આનંદ પ્રત્યે એક સ્વાભાવિક વિરક્તિ થઈ ગઈ હોય. તો એક વિરક્તિ ઉદાસીનતા વાળી વિરક્તિ હોય છે અને એક વિરક્તિ રસ સભર વિરક્તિ હોય છે. ઉદાસીનતા વાળી વિરક્તિ જે છે એને જીવન જીવવું દુર્ભર બની જાય છે. એને જીવન જીવી નથી શકાતું, માંડ એનો સમય પસાર થાય છે. પરંતુ જેની વિરક્તિ ભગવાનમાં અનુરક્તિના આધારે થઈ હોય એ વિરક્તિનો ધોખો નથી થતો. નહીં તો ઘણી વાર માણસ કોઈ વસ્તુનો ત્યાગ કરી દે
અને પછી એનો પસ્તાવો થતો હોય કે આ ત્યાગ ક્યાં થઈ ગયો. પછી પેલું નાડું પકડાઈ ગયું હોય તો પાછું મેળવી પણ ના કે પાછા એ ત્યાગ કર્યો હોય અહીંયાથી પાછા રિટર્ન પણ ના થઈ શકે. અને જે ત્યાગ કરી દીધો હોય એનું મનની અંદર ઉદાસીનતા રહે. આજથી ઘણા વર્ષ પહેલા એક નાટક એવું આવ્યું હતું કે એક જમાનાની અંદર દેવદાસીની એક પ્રથા હતી બંગાળની અંદર. એ દેવદાસીની પ્રથા એવી હતી કે હજી કન્યા 12 વર્ષની હોય ત્યાં એને બ્રહ્મચર્ય વ્રતમાં એને નાખી દે. અને એવી જે જૂની દેવદાસીઓ હોય ને એના સકંજામાં આવી નાની ઉંમરની છોકરીઓ આવી જાય પછી 2, 5, 10 વર્ષ પછી એના મનની અંદર પણ ગૃહસ્થાશ્રમની અંદર પાછું ફરવાની ઈચ્છા જાગે અને એવા સંજોગો પણ પેદા થાય. પરંતુ પેલી દેવદાસીઓનું દબાણ અને એનો ભય એક એવા પ્રકારનો ફોર્સ એના ઉપર હોય કે એની ઈચ્છાને દાબીને પણ એને દેવદાસીની અવસ્થામાં જ પડ્યું રહેવું પડે. આ પ્રકારના જે યોગ છે એને હઠયોગ તરીકે કહેવામાં આવે છે કે સહેલાઈથી એક વસ્તુ ના થતી હોય તો એ હઠયોગ. કેટલાક લોકો અણસમજૂતાથી એટલે સમજદારીના અભાવમાં મહાપ્રભુજીના અમુક વાક્યોમાંથી પણ હઠયોગને ગોતે છે. એવું વાક્ય એક મહાપ્રભુજીનું છે, ખાલી શબ્દાર્થ તમે સમજો તો એમ લાગે કે આ પણ એક હઠયોગ છે મહાપ્રભુજીનો બતાવેલો. પરંતુ ભાવાર્થને સમજો તો ખ્યાલ આવે કે આ હઠયોગ નથી, પરંતુ આ પ્રકારનું જ સ્થિતપ્રજ્ઞતા કેળવવાનો જે રસ્તો છે એ જ મહાપ્રભુજી બતાવી રહ્યા છે. અને એ છે યસ્ય વા ભગવદ કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. કેટલાક લોકો એવું બેપરવા ભરેલું જીવન વિતાવતા હોય કે એ કદાચ પુષ્ટિમાર્ગીય સેવા કે એવું કંઈક પણ કરતા હોય ને તો એની અંદર રહેલી કોઈ ખામી માટે એને હૃદયમાં કોઈ ભય પણ નથી હોતો ને કોઈ દુઃખ કે ચિંતા એ નથી રહેતું. સરખું ના થયું અને કોઈ અનાચાર થઈ જતો હોય કે બરાબર ભાવપૂર્વક ના થતું હોય તો એની પછી ચિંતા પણ ના રહેતી હોય, થઈ ગયું. પરંતુ કેટલાક લોકોને કંઈક પણ કરતા કરતા એમાં થોડી પણ ક્ષતિ રહી જતી હોય તો એનો મનની અંદર વસવસો રહેતો હોય. એવો વસવસો રહેતો હોય એને સમજાવી શકાય છે, પણ જેને એનો વસવસો જ ના રહેતો હોય એ નથી તો સમજવા માંગતા કે નથી એને સમજાવવું જરૂરી પણ બની જાય. એટલે એવા કે જે પોતાના જીવનના વિકાસને ગંભીરતાથી જોતા હોય એ સાધના કરી શકે છે. તો એવા લોકો માટે મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી કે યસ્યવા ભગવદ કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે. કે જ્યારે આપણને એમ લાગે કે ઠાકોરજીના દર્શનમાં આપણી આંખ ઠોઠડાઈ કરી રહી છે, યા પ્રવચન યા કથા શ્રવણ કરવામાં આપણા કાન ઠોઠડાઈ કરી રહ્યા છે, યા ભગવદ નામના રટણ કરવામાં આપણી જીભ આળસ પ્રમાદ કરી રહી છે, યા ભગવદ કાર્ય કરવા માટે આપણા પગ દોડવાને માટે તલપાપડ નથી, યા ભગવદ સેવા કરવાને માટે આપણા હાથ જે છે એની અંદર પ્રમાદ આવી ગયો છે, તો મહાપ્રભુજી કહે છે કે તદા વિનિગ્રહસ્તસ્ય. દુકાનમાં બરાબર ચાલતી ના હોય તો તરત આપણે એનું સંશોધન કરીએ છીએ. શરીરની અંદર કંઈક ખામી આવતી હોય તો તરત આપણે વૈદ ડૉક્ટરનો આશ્રય લઈએ છીએ. કોઈ પ્રકારના કેસ કજિયાની અંદર આપણી રકમ ફસાઈ જતી હોય યા આપણું ઘર ફસાઈ જતું હોય તો તરત એનું સંશોધન કરીએ છીએ. પણ આપણી સાધનામય પુષ્ટિમાર્ગી સાધનામય જીવનની અંદર કંઈક ક્ષતિ આવે તો આપણે એની પરવા નથી કરતા. મહાપ્રભુજી કહે છે કે એની પરવા કરો. યસ્ય વા ભગવદ કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે. જરા પણ એમ લાગે કે આની અંદર આપણી ભજન કાર્યની અંદર ક્યાંક પણ કોઈ પણ જાતની ખામી વર્તાતી હોય તો તરત જ એનો વિશેષ નિગ્રહ એટલે
વિશેષ નિગ્રહ એટલે દમન નહીં કે રડતા રડતા પણ તમને મન તમારું ના લાગતું હોય તો એ પરાણે મનને દબાવીને અને એ કરો. એ પ્રકાર તો નથી કૃષ્ણને મંજૂર, તો વલ્લભને ક્યાંથી મંજૂર હોય? કૃષ્ણએ પણ કાલી નાગને માર્યો નથી, પણ કાલી નાગને નાયઠો છે. કાલી નાગનું સ્વરૂપ મહાપ્રભુજી શું કહે છે સુબોધનીજીની અંદર કે આપણી ઇન્દ્રિયોના જે અધ્યાસો છે ને, એ ઇન્દ્રિયાના અધ્યાસનું મૂળ સ્વરૂપ એ આ કાલીય નાગ હતો, ઇન્દ્રિયાધ્યાસનું સ્વરૂપ. તો ઇન્દ્રિયોની અંદર રહેલા અધ્યાસને મારી મચળવાથી દૂર નથી થતો, પરંતુ એનું જે છે સંયમન કરીને અને એના ઉપર કાબુ કરવામાં આવે, એના ઉપર અનુશાસન કરવામાં આવે. એની અનુશાસન કરવાનો ઉપાય પણ જે છે એ કઠોર નથી હોતો, પરંતુ મધુર ઉપાયથી એનું અનુશાસન થઈ જાય. તો એ જે ધીરે ધીરે વૃત્તિઓ જે બહિર્મુખ થતી હોય, એ વૃત્તિઓને ધીરે ધીરે કેળવીને અંતર્મુખ કરવાની વૃત્તિ મહાપ્રભુજી જગાડવાની વાત કરે છે. એ દમનની નીતિથી નથી થવાની, પરંતુ પંપાળીને અને એને વાળી શકાય છે. જેમ નાના છોકરા પાસે કામ લેવું હોય, કોઈ બહુ અટકચાળો હોય યા બહુ ગિલિન્ડર હોય તો કાન પકડીને 2-4 લાફા મારવા પડે. બાકી નહીં તો છોકરાઓને પંપાળીને ને મીઠાશથી સમજાવીને જેટલું કેળવાય એ વધારે જલ્દી કેળવાય છે. એક એવી પદ્ધતિ પણ છે, શિક્ષાની પણ એક મોન્ટેસરી પદ્ધતિ વિકસિત થઈ છે. એની અંદર પણ જ્યાં માસ્ટર મારેની પેલી જે કહેવત છે કે સોટી વાગે જમ જમ વિદ્યા આવે રમઝમ, એ જે કહેવત છે એના બદલામાં એક એવી સાયકોલોજીકલ વિચારધારા એવી રજૂ થઈ કે ભાઈ કેવલ મારવાથી જ કેળવાતું નથી વિદ્યાર્થીનું મન, પણ થોડોક એને પંપાળવો પણ પડે. તો એવી પદ્ધતિ મહાપ્રભુજી બતાવે છે, અને એવી જ પદ્ધતિ મનને સ્થિર કરવા માટેની ભગવાન પણ બતાવે. તો વીતરાગ ભય ક્રોધ, રાગ ભય અને ક્રોધ એ ધીરે ધીરે કેળવાતા એ હવે નથી તો રાગ સતાવતો, નથી ભય સતાવતો, કે નથી ક્રોધ સતાવતો. પછી આગળ કહે છે કે ય સર્વત્રાભિસ્નેહ તત્પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે યોગી મીન્સ જટાધારી એવા યોગીની વાત નથી, પણ જેને મનને કેળવી લીધું છે અને જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એવો યોગી સર્વત્ર સ્નેહ રહિત થઈ. સ્નેહ રહિત થઈનો મતલબ મમતા રહિત થઈ. સ્નેહ રહિતનો સ્નેહ શૂન્ય થઈ જવું એ અર્થ નથી, પરંતુ અહીં મમતાના માટે સ્નેહ શબ્દ વાપરો છે. ને શુભ અને અશુભને પામીને પ્રસન્ન થતો નથી ને દ્વેષ પણ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. દ્વેષ એક એવી વસ્તુ છે કે જેને આપણે આપણી સામાન્ય ભાષામાં ખાર કહીએ છીએ. એ ખાર વૃત્તિ દરેક માણસની સ્વાભાવિક રીતે કેળવાતી જ હોય છે સામાન્ય જીવનની અંદર. પરંતુ જેનું જીવન સાધનામય હોય, કે જેની દ્રષ્ટિ સાધના તરફ, સાધનાની કેળવણી તરફ હોય છે, એ સર્વપ્રથમ તો એ ખાર વૃત્તિ ઉપર જ કાબુ કરે છે. તો મમતાનો અભાવ જ્યારે આવી જાય છે, તો એ વસ્તુને જે મહાપ્રભુજીએ ક્યાં કહી છે આપણને કે પ્રાપ્તમ સેવેત નિર્મમ. વિવેક ધૈર્યાશ્રય આપણે અહીં કર્યો હતો ત્યારે એની ચર્ચા કરી હતી કે નિર્મમ શબ્દ 2 ઠેકાણે વપરાય છે. અહીં મહાપ્રભુજીએ નિર્મમ શબ્દ વાપરો, એ ક્યાં વાપરો કે આપણને જે કાંઈ મળી ગયું હોય એમાં સંતોષ રાખવો, અને જે કાંઈ ચીજ આવી હોય એમાં મમતા રાખ્યા વગર એનું સેવન કરવું. જો મમતા એની અંદર રહીએ ને આપણે એની મમતાપૂર્વક સેવન જે વસ્તુનું કરીએ છીએ, તો એ વસ્તુ આવે છે એની લાલચ આપણને થાય છે, અને એ વસ્તુ ના વહી જાય એનો ભય રહીએ. કારણ કે એ બધી વસ્તુ જે અનિત્ય વસ્તુ છે
એ જે આવે છે ને જાય છે એના સ્વરૂપમાં નિત્યતા નથી, એટલે એ જવાની જ હોય. અને જે વસ્તુ જવાની જ હોય એમાં મમતા થઈ જાય તો એ દુઃખનું કારણ બનવાની જ છે. અને જે વસ્તુ કોઈ દી નથી જાતી એની અંદર જો મમતા થઈ જાય તો બેડો પાર થઈ જાય. પરંતુ આપણી મમતા એવી વસ્તુમાં જ થાય છે કે જે આવતી હોય ને જાતી હોય. એટલે અહીંયા એ સ્થિતપ્રજ્ઞના એક લક્ષણ એ પણ કયા કે જેને ધીરે ધીરે એવી વસ્તુમાંથી મમતા હટાવી અને એવી વસ્તુ ઉપર પ્રેમ ઉત્પન્ન કરે કે જે વસ્તુ સદા ટકવાની હોય, શાશ્વત હોય, નિત્ય હોય એવી વસ્તુ. એટલે આ પ્રમાણે જે ભગવાને સર્વપ્રથમ જ આત્મા અને દેહ અને દેહીનો ભેદ બતાવી અને દેહી જે આત્મા છે એ નિત્ય છે અને દેહ અનિત્ય છે. તો એ દેહ જે છે એ દેહ જે વસ્તુથી દેહનું પોષણ થાય છે ને એ કઈ વસ્તુથી પોષણ થાય છે? ખોરાકથી થાય છે. એ ખોરાક 8 કલાક 10 કલાક ખોરાક પડ્યો રહે તો એની અંદર દુર્ગંધ આવવા માંડે છે. જે વસ્તુ આપણા શરીરને પોષણ કરવા વાળી છે એ વસ્તુ 8 કલાકની અંદર પોષણ કરવાના ધર્મો એમાંથી વયા જાય છે અને એમાં દુર્ગંધ અને સડો આવી જતી હોય એવી વસ્તુથી આ શરીર પડાતું ને પંપડાતું હોય એ શરીર નિત્ય કઈ રીતે હોઈ શકે? એ વસ્તુ આપણને સમજાવે છે. તો કંઈક એવી વસ્તુ સુખની મળી જાય છે કે જે ક્ષણિક સુખ આપનારી છે, એ જોઈને ને એમાં કોઈ ઉમળકો જાગતો નથી. અને કોઈ વસ્તુ આત્માથી વહી જાય છે તો મનમાં કોઈ દુઃખ થતું નથી. કોઈ બીજાને સુખને જોઈને અને ઘણીવાર ખાર વૃત્તિ માણસના મનમાં જાગે છે. એવી ક્યારે જાગે છે કે જ્યાં સુધી અહંતા મમતા હોય ત્યાં સુધી. અને મનની મમતા નબળી પડી જાય અને આત્મ તત્વની અંદર પ્રેમ જાગૃત થાય છે અને એના માધ્યમથી જ્યારે પરમાત્મામાં સ્નેહ આસક્તિ ને વ્યસનની લાઈન ઉપર આપણે રસ્તે ચડી ગયા પછી આ ખતરો રહેતો નથી. પછી દ્વેષ બુદ્ધિ યા રાગ બુદ્ધિ હટી જાય છે. પછી રાગને ઠેકાણે અનુરાગ આવી જાય છે અને દ્વેષને ઠેકાણે જે ચીજ આપણને બહિર્મુખતા તરફ લઈ જતી હોય એના તરફ દ્વેષ ન થતા અણગમો ઉત્પન્ન થઈ જાય છે, અરુચિ ઉત્પન્ન થઈ જાય છે. દ્વેષ કરવાની જરૂર નથી, અણગમો જ પર્યાપ્ત છે. જે વસ્તુ બહિર્મુખતા તરફ લઈ જનારી છે એના તરફ પણ દ્વેષ જો કર્યો ને તો એ દ્વેષાકાર વૃત્તિ ચિત્તની અંદર મજબૂત થઈ જશે તો ભક્તિનો જે રસ ને આનંદ છે એ ખતમ થઈ જશે. એટલે બહિર્મુખ તરફ લઈ જનારી વસ્તુ તરફ પણ દ્વેષ કરવાનો આવશ્યકતા નથી. એના તરફ પણ અરુચિ યા ઉદાસીનતા થઈ જાવી એટલું જ પર્યાપ્ત છે. આ સાધના કરનારને માટે જે વિનિગ્રહ શબ્દ મહાપ્રભુજીએ વાપર્યો ને એ સમજવા જેવો છે. નિગ્રહ એટલે રોકવું અને વિનિગ્રહ એટલે વિશેષ રીતે રોકવું. તો સામાન્ય રોકવું એટલે આપણને કંઈક ખાવાનું મન થયું અને એ વસ્તુ ખાવાથી ડોક્ટરે આપણને મના કરી છે, એ ખાતા વેત જ નુકસાન થશે તો એને ખાવા માટે મન રોક્યું પણ મનમાં દુઃખ થતું રહીએ કે અરે આ મારાથી ખવાતું નથી. એમ દુઃખ સાથે એ વસ્તુનો ત્યાગ કર્યો, ના ખાધી પણ મનની અંદર વસવસો રાખીને. અને એક વિનિગ્રહ કોને કહેવાય કે એ ના ખાધી એનું દુઃખ પણ મનમાં નથી, એ વિનિગ્રહ છે. એટલે મહાપ્રભુજી એવા પ્રકારનો વિશેષ નિગ્રહ કેળવવાનું આપણને કહે છે કે જે ત્યાગ કરવાથી મનની અંદર કોઈ જાતનો વસવસો ના રહે. એવું તો ક્યારે બને કે અમુક વસ્તુને અમુક વસ્તુમાંથી મનને હટાવવું છે તો બીજી વસ્તુની અંદર એ મનને રાખીએ અને એમાં મનને લગાડી અને એને કારણે બીજી વસ્તુમાંથી મનને હટાડવું. જેમ પેલા વ્યસન મુક્ત કરવાને માટે ઘણા નથી કહેતા કે ભાઈ તમાકુનું વ્યસન હોય તો થોડીક વરિયારી રાખો કે થોડીક એલચી વાળી સોપારી ખાઓ એટલે એ ખાતા ખાતા ધીરે ધીરે વ્યસન. એવી રીતે આ જે છે એ રાગ દ્વેષ હટાવવાનો એક એવો વિનિગ્રહનો પ્રકાર મહાપ્રભુજી બતાવ્યો છે કે ભક્તિના નામે થોડોક ભક્તિની સાધનામાં જેમ જેમ તમને રસ ઉત્પન્ન
થતો જશે એમ એમ બહિર્મુખ પ્રવૃત્તિમાંથી તમારું મન ધીરે ધીરે આફેડું વિરક્ત થતું જશે. આ રસ્તો આપણને બતાવે છે. પછી એ કે યદા સંહરતે ચાયં કુર્મોંગા નીવ સર્વ. તમે પેલા કાચબાને જોયા હશે કે કાચબા હોય એ પોતાના અંગો અંદર સંકેલી લે છે. એવી રીતે ઇન્દ્રિયો જે છે એ તો એનો ખોરાક તરફ એ તો લલચાવવાની જ છે, પરંતુ એ લલચાતી ઇન્દ્રિયોને એના ખોરાક તરફ લલચાતી રોકવાને માટે એનો વિશેષ નિગ્રહ, એટલે એને ભૂખી પણ ના રાખવી અને એને વિશેષ પ્રકાર એનું નુકસાન ના થઈ જાય એટલે હદ સુધી એના વિષયો તરફ ના ઘસડાય એવું એક પ્રકારનું બેલેન્સ ઉત્પન્ન કરવાની વાત અહીં ભગવાન ગીતાની અંદર કરી રહ્યા છે. જેમ તમને હું સમજાવું કે આ સુગર જે છે એ સુગર શરીરની અંદર વધી જાય તો પણ શરીરના પોષક તત્વો જે છે નિષ્ક્રિય બની જાય છે, અને એ સુગર ઘટી જાય તો પણ પોષક તત્વો નિષ્ક્રિય બની જાય છે. આ જે ચરબી જેને કોલેસ્ટ્રોલ કહે એ વધી જાય તો પણ નુકસાન છે. એવી રીતે એ ચરબી જે છે આપણા શરીરના પોષણમાં પણ ઉપયોગી થાય છે, એ સાવ ખતમ થઈ જાય એ પણ ખરાબ છે. એવી રીતે આ ઇન્દ્રિયોના જે કાંઈ વિષયો છે એ વિષયો ફાયદો પણ કરી શકે છે ને એ વિષયો નુકસાન પણ કરી શકે છે. એટલે એ વિષયોને નો નિગ્રહ કરવાનો જે દમનનો પ્રકાર છે એ દમનના પ્રકારથી ઇન્દ્રિયો કેળવાઈ તો જાય કદાચ, પણ એનાથી ઇન્દ્રિયોનું અહિત છે. અને એનો જો વિશેષ નિગ્રહ કરવામાં આવે જે ગીતામાં બતાવ્યો અને મહાપ્રભુજી બતાવ્યો તો એનાથી નુકસાન થવાને બદલે ફાયદો થઈ શકે.